આભારની શક્તિથી જીવન સમૃદ્ધ બનાવો। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કેટલાક લોકોના જીવનમાં બધું જ સહેલું કેમ બની શકે છે? તેમને પણ તક મળે છે, શાંતિ પણ મળે છે અને ખુશી પણ મળે છે, કેમ? આભાર એ સમૃદ્ધિનો ચુંબક છે। જે વ્યક્તિ આભાર માનવાની ટેવ ધરાવે છે એના જીવનમાં ચમત્કાર રોજ થાય છે। હું ગૌરવ રાઠોડ આ વાતનો જીવંત ઉદાહરણ છું। જ્યારે મેં આભાર માનવાનું શરૂ કર્યું ત્યારે જીવનમાં ખુશી અને સમૃદ્ધિ વધવા લાગી। આભાર એટલે શું? આભાર એટલે ફક્ત થેન્ક યુ બોલવું નહીં। આભાર એટલે એ ભાવના છે, મારી પાસે જે છે એ પૂરતું છે અને વધુ મળવાનું ચાલુ છે, માટે ઈશ્વરનો હું આભારી છું। જ્યારે તમે ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરો છો ત્યારે તમારું મન કમીમાંથી ભરપૂરતાની દિશામાં ફેરવે છે અને એ દિશા જ સમૃદ્ધિ લાવે છે। જેના મનમાં આભાર છે એને બ્રહ્માંડ હંમેશા વધારે આપે છે। આભારનો વિજ્ઞાન। જ્યારે તમે આભાર બોલો છો ત્યારે તમારી અંદર સકારાત્મક કંપન ઊભા થાય છે। આ વાઇબ્રેશન સીધું તમારા અવચેતન મન સુધી પહોંચે છે અને નવી તકો સર્જે છે। હું દરરોજ સવારે કહું છું, આભાર ઈશ્વર, મારા પરિવાર માટે, મારી ટીમ માટે, મારા બિઝનેસ માટે અને મારા ક્લાયન્ટ માટે। એ શબ્દો બોલતા જ મને અંદરથી શાંતિ મળે છે અને એ શાંતિ જ મારું સમૃદ્ધિનું સ્ત્રોત છે। નકારાત્મકતા સામે આભારની ઢાલ। જ્યારે જીવનમાં મુશ્કેલી આવે એ વખતે મનમાં ફરિયાદ કરવાની ટેવ હોય છે। જ્યારે મુશ્કેલી આવે ત્યારે ફરિયાદ નહીં, આભાર શબ્દ બોલો, કારણ કે જે વસ્તુ માટે તમે આભારી છો એ વધે છે અને જેના માટે તમે ફરિયાદ કરો છો તે ઘટે છે। હું એ અનુભવું છું। જ્યારે કામ ધીમું ચાલે છે ત્યારે પણ હું કહું છું, આભાર ઈશ્વર, મને શીખવા અને સુધારવાનો મોકો આપી રહ્યા છો એના માટે, અને એ વિચારે જ મારી ઉર્જા બદલાઈ જાય છે। આભારની પ્રાર્થના। દરરોજ સવારે આંખ ખોલતા પહેલાં કહો, આભાર ઈશ્વર, આજનો દિવસ અદ્ભુત રહેશે। સાંજે સૂતા પહેલાં કહો, આભાર, આજે શાંતિ અને અનુભવોથી ભરેલો દિવસ આપ્યો તેના માટે। આ બે વાક્ય તમારા જીવનને નવી દિશા આપે છે। આભાર એ પ્રાર્થના છે જે હંમેશા સાંભળવામાં આવે છે। આભારની શક્તિ વધારવા માટેની 5 ટેવો। 1. ગ્રેટિટ્યૂડ જર્નલ લખો। દરરોજ 3 વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો। 2. લોકોને ધન્યવાદ આપો। તમારી ટીમ, પરિવાર, ક્લાયન્ટને દિલથી આભાર કહો। મનથી અનુભવો, ફક્ત બોલો નહીં, એ આનંદ અનુભવો કે તમે ધન્ય છો। 4. મુશ્કેલીમાં પણ આભાર કહો, કારણ કે દરેક પડકાર એક પાઠ છે। 5. દરરોજ અફર્મેશન બોલો, હું આભારી છું, ઈશ્વર મારી દરેક ઈચ્છા પૂરી કરી રહ્યા છે। મારા જીવનનો સૌથી મોટો ફેરફાર એ દિવસથી થયો જ્યારે મેં આભારનો જર્નલ લખવાનું શરૂ કર્યું। દરરોજ સવારે હું લખું છું, આભાર ઈશ્વર, મને શ્રેષ્ઠ ટીમ આપી તેના માટે, આભાર મને વિશ્વાસ આપ્યો તેના માટે, આભાર મને નવી નવી તક તમે આપો છો તેના માટે। હું નોંધું છું, જે દિવસે હું આભાર લખું એ દિવસે અદ્ભુત જરૂરથી સર્જાય છે અને એ દિવસે હું ભૂલી જાઉં છું કે આજે શું નેગેટિવ થવાનું છે। એ દિવસે મારી ઉર્જા થોડી ધીમી લાગે છે। તેથી હવે આભાર મારું દૈનિક ધ્યાન બની ગયું છે। એ જ છે મારું ગુપ્ત મંત્ર, આભાર = સમૃદ્ધિ। મિત્રો, યાદ રાખજો, આભાર એ તમારા અને ઈશ્વર વચ્ચેનો સૌથી પવિત્ર સંબંધ છે। જ્યારે તમે આભાર માનો છો ત્યારે ઈશ્વર કહે છે, હું તારી સાથે જ છું। દરરોજ કહો, આભાર ઈશ્વર, જે છે એના માટે અને જે મને મળવાનું છે તેના માટે પણ હું આપનો આભારી છું। તમારું જીવન ધન્ય, સમૃદ્ધ અને પ્રકાશમય બની જશે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો। હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા સ્વસ્થ રહો, ખુશ રહો અને ઈશ્વર પ્રત્યે હંમેશા આભારી રહો। તમારું હૃદય આભારથી ભરાય અને તમારું જીવન સમૃદ્ધિથી ભરાય એવી હું પ્રાર્થના કરું છું। મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે, જ્યાં આપણે શીખીશું સકારાત્મક સંબંધો કેવી રીતે સમૃદ્ધિ લાવે છે। અને હા મિત્રો, સોચ બદલાશે તો જીવન બદલાશે। આપ સહુનો આભાર।